વેલકમ નેહલબેન ગઢવી સાથે રીલ અને રિયલ લાઈફની ચર્ચા. યુગના એક વિશિષ્ટ ઓરામાં હું ને તમે પ્રવેશી ગયા છે. કોઈ જીવે છે એમ જીવવું છે, કોઈ કરે છે એમ કરવું છે, અને કોઈ કહે એમાં એવું નથી સમજવું, પણ આપણે જે સમજવું હોય છે એ જ સમજીએ છીએ. એટલા માટે ક્યારેક આપણે વિવાદોના વંટોળમાં એવા ફસાઈ જતા હોય છે એટલે આપણને ખબર નથી પડતી આ રીલ છે કે આ રિયલ છે. મિત્રો, જામનગરનો એક બહુ જ સુંદર ગ્રુપ સખી મંડળ કે જે સ્ત્રીઓને પોતાની બેનપણી માનીને, પોતાની એક સખી માનીને બાજુમાં અને પડખે રહીને સ્ત્રીઓની મૂંઝવણ, સ્ત્રીઓની ચિંતાની સતત વાત કરતો વિચારતો આ ગ્રુપ છે. જામનગરમાં 4 તારીખે ટાઉન હોલમાં સાંજે 4 થી 7ની વચ્ચે એક સરસ મજાના ટોપિક ઉપર ચર્ચા થવાની છે, વિચારણા થવાની છે, અને હું પણ આવી રહી છું. આવો સાથે મળીને શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક છે, શું જીવવા જેવું છે અને શું નકામું છે, એના માટે રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેના તફાવતને જાણીએ, સાથે મળીને જીવનને સમજવાનો પ્રયાસ કરીએ. તો મળીએ છીએ કાલે સવારે. એક એવી સાયકોલોજી છે કે આ બધા ભેગા થઈને કામ ન કરી શકે, તો આ એક એવું ક્લબ છે કે 27 વર્ષથી સાથે રહીને એક જ સરખું કામ કરે છે, જે બહુ જ મોટી વાત છે. 28 વર્ષ, 1 વર્ષ બેનને વધુ કીધું. 1300 મેમ્બર એટલે 1300 સ્ત્રીઓ છે જે અનુકૂળતા પોતાના સમયમાંથી, પોતાનો, આમ તો સ્ત્રીને પોતાનો કોઈ ખાસ સમય હોતો જ. આ રીલ લાઈફ વાળા છે ને, તો તમારો તો પાયો જ અમે રિયલ છીએ. અમારો પાયો જો તમારો નબળો હોય ને તો તમારે રીલ કાંઈ કામ ન આવે. એગ્રી? પાયો અમારો મજબૂત છે, ખૂબ મજબૂત છે. તમારે રીલમાં તો કેટલા બધા રીટેક થાય છે, અમારે તો એ નથી થતા. પણ એ પાયો એટલે મજબૂત છે કે અમે સપના જોયા છે એને તમે સ્ટ્રોંગ કરો છો. ઓકે, હા, રીલ લાઈફમાં છે ને કોઈ રીટેક હોતા નથી. બેકગ્રાઉન્ડ ગમે કે ના ગમે એ જ રાખવું પડતું હોય છે. રીલ લાઈફમાં બેકગ્રાઉન્ડ બદલે છે. ગમતી વ્યક્તિ અણગમતી વ્યક્તિને સાથે રાખીને ચાલવું પડે છે, એમાં ક્રૂક થતો નથી. ગમતી વ્યક્તિના અવાજો કે એના સલાહ સૂચન શિખામણો નથી સાંભળવા ગમતા તો એને મ્યુટ નથી કરી શકતા. રીલ લાઈફ વાળા મ્યુટ કરી દે છે. અને લાલો પિક્ચર તો બધાએ જોયું જ છે ને. ત્યારે ભગવાન લાલાને શું કહે છે ખબર છે? એ લાલા જૂની તું આજે બધું કરસ, પહેલા તું કેવો હતો ને હવે તું કેવો થયો. ત્યારે એ શું બોલે છે? ભગવાન જૂની કેસેટો વગાડવાનું બંધ કરો ને. પણ એ કેસેટ વગાડવી પડી લાલા માટે થઈને, કારણ કે એને જિંદગીની વાસ્તવિકતાથી ભગવાને પરિચિત કરાવવાનો હતો. એટલા માટે રિયલ લાઈફમાં જે છે એ રીલ લાઈફમાં નથી. અને રીલ લાઈફ જો અત્યારે અગ્રેસર હોય ને તો એ રિયલ લાઈફમાંથી જ આવી છે. બનો મોહ માયાના આ કાચના મહેલને છોડી જીવનની કહાણી બનો. આત્મવિશ્વાસથી ઝળહળતી જિંદગીના વાણી બનો. ચહેરાની ચમક કરતા વિચારોનો નવો સોર્સ બનો. નબળાઈઓને ખંખેરી સ્ત્રીઆર્થનો અસલી હોર્સ બનો. અહીંયા મેં સ્ત્રીઆર્થ શબ્દ સમજીને લીધો છો કે પુરુષ મહેનત કરે તો પુરુષાર્થ, તો સ્ત્રી મહેનત કરે તો સ્ત્રીઆર્થ શું કામ નહીં? કોઈના અંગૂઠાની છાપ તમારું મૂલ્ય શું આંકશે? કોઈના અંગૂઠાની છાપ તમારું મૂલ્ય શું આંકશે? તમે જ સ્વ સફળતાનો દીવો બનો. ચહેરાની ચમક નહીં, પણ તમે જ પોતે આગળ વધો. સ્ક્રીન પર નહીં, જીવનમાં ચમકો. ફોલોવર્સની ભીડમાં નહીં, પોતાના સાચા રસ્તે મલકો. એડિટિંગના રંગો તો ઉડી જશે એક દિવસ દોસ્ત. એડિટિંગના રંગો તો એક દિવસ ઉડી જશે દોસ્ત. તમે નિખાલસ સ્મિત બનીને સૌના હૃદયમાં મહેકો, સૌના હૃદયમાં મહેકો. કૃતમાલાબેન, આપણા હજી 2-3 મેમ્બર. નમસ્તે, મારું નામ રિયા ગોકાણી છે. રિયલ લાઈફ એટલે વાસ્તવિક જીવન. વાસ્તવિક જીવન ફિલ્મો જેવું સંપૂર્ણ નથી હોતું, પરંતુ એ જ એની ખરી સુંદરતા છે. વાસ્તવિક જીવનમાં ખુશીની સાથે દુઃખ આવે છે અને જીતની સાથે હાર પણ મળે છે.
અહીં વાસ્તવિક જીવન એ શીખવે છે કે દેખાવ છોડી અને સત્ય અપનાવો એ સૌથી મોટું છે. દંભ છોડી અને સાદગી સ્વીકારો તો જીવનમાં સાચી શાંતિ મળશે. ટેકનોલોજીનો સમય છે એ વાત તો સાચી જ છે, પરંતુ ટેકનોલોજીને સાધન તરીકે સ્વીકારો, સ્વામી તરીકે નહીં. રીલ લાઈફનો ઉપયોગ કરો, પરંતુ એમાં ખોવાઈ ન જાઓ, કારણ કે જીવન એ જીવવા માટે છે, દેખાડવા માટે નથી. ગઈકાલનો કિસ્સો જોઈએ તો ન્યૂઝપેપરમાં આપણે જોયું કે ટ્રેન સાથે સેલ્ફી લેવા જતા 2 મિત્રોના મોત થઈ ગયા. તો એ જ દેખાડે છે કે જીવન કરતાં જો દેખાવને વધુ મહત્વ આપશો તો જીવનનો અંત આવી જશે. અંતમાં એટલું જ કહીશ કે રીલને માણો, પરંતુ જીવો તો વાસ્તવિક જીવન, કેમ કે એ જ જીવનની સાચી મોટી જીત છે. ભલે લાઇક્સ અને તાળીઓ ઓછા મળે, પણ મનની શાંતિ તો જરૂર મળશે. થેન્ક યુ. પ્રિય સખીઓ, પહેલા તો આપણે રીલ લાઈફ વિશે કહી તો રીલ લાઈફ એટલે આપણે પડદાનું જીવન, અને રિયલ લાઈફ કહી એટલે આપણે વાસ્તવિકતાનું જીવન. ભલે રીલ લાઈફથી આપણે ખૂબ આગળ વધી ગયા છીએ, પણ જ્યારે એમાં આપણે પાછળ હટીએ છીએ ત્યારે ફક્ત ડિપ્રેશન જ હોય છે. જ્યારે આપણે વાસ્તવિકતામાંથી પાછળ હટીએ છીએ ત્યારે આપણી પાછળ ઘણા બધા ટેકા હોય છે, જેમ કે માતા પિતા હોય છે, આપણા પરિવારના સભ્યો હોય છે, આપણા મિત્રો હોય છે, કે એ ફરીથી આપણને આગળ કેમ વધાય તેના માટે આપણને સલાહ સૂચન આપે છે. ભલે આજે રીલ લાઈફનું એવું છે કે એમાં તમે ગમે તેટલા ફોલોઅર્સ લ્યો, ગમે તે પૈસા કમાવાનું સાધન છે, પણ એ તમને જીવનનું ઘડતર નહીં કરી શકે. એની ક્ષણિક મજા છે, ક્ષણિક મોજ છે, ક્ષણિક પૈસો છે, ક્ષણિક દેખાવ છે. જ્યારે રિયલ લાઈફ એ બધું સુખ દુઃખ વાસ્તવિકતા ચડતી પડતી બધુંય તમને શીખવે છે, અને એ શીખવતા તમને જીવનનું ઘડતર કેમ કરીને જીવનમાં આગળ વધારવું એ મહત્વનું શીખવે છે. આજે જ્યારે રિયલ લાઈફમાં તમારો મેકઅપ છે, તમારા ખોટા દેખાવ છે, તમારો ખોટો પહેરવેશ છે, એને તમે મહાન માનો છો, પણ આજે રિયલ લાઈફમાં કોઈ ટેક નથી, કોઈ સ્ક્રિપ્ટ નથી, કે નથી કોઈ તમારી પાસે બીજો વારો. એકવાર તમે સક્સેસ થયા તો તમે સફળતાની સીડી ચડો જ છો, એમાં તમને કોઈ પાછળ નહીં કરી શકે. ને સફળતા ન હોય તો સફળતાની સીડી ચડાવવા માટે તમારા લોકોના જે આપણા ટેકેદારો ખૂબ આપણે મહત્વનો ભાગ ભજવે છે. જે અત્યારે તમે કોઈ બી રીલ લાઈફનો એક ફોલોઅર્સ લઈ લો, એના બહુ ફોલોઅર્સ છે, જ્યારે એના ફોલોઅર્સ ઓછા થઈ જશે ત્યારે ડિપ્રેશનમાં જશે, ત્યારે કયો ફોલોઅર્સ કે કઈ રીલ તમને મદદ કરવા આવશે? કયો એકવાર? કોઈ નહીં આવે. પણ જ્યારે અમે રિયલ લાઈફમાં પછડાશું, અમે રિયલ લાઈફમાં પાછળ પડશું, ત્યારે એકવાર આપણા મા બાપ, પરિવાર, મિત્ર એકવાર એમ કહેશે જ કે બેટા તું આગળ વધ, પાછળ અમે બેઠા છીએ, તું ન ગભરા, અમે છીએ, તું આગળ વધી ને તારામાં કામયાબી કર, અને પાછળ તું જરાય ચિંતા ન કર. બસ આ શબ્દો જ આપણે વાસ્તવિકતા જીવન માટે બહુ મહત્વના છે. થેન્ક યુ. તમને જીવનની વાસ્તવિકતા જોતા શીખવે છે? પડકારોનો સામનો કરતા શીખવે છે? નહીં. મારું માનવું છે કે એ પૂર્ણપણે તો નહીં જ. અને આજે રિયલ લાઈફ છે એ ક્ષણિક તમને આનંદ આપે છે, એ તમને બહુ દૂરથી બધું સારું લાગે છે. વાસ્તવિકતા એમાં છે કેટલી છે વાસ્તવિકતા, એ તમને દિવા સ્વપ્નોમાં રાજતા હો એવું એક તમને ભાન થાય જ છે, છતાં તમે સ્વીકારતા નથી, તમે બીજાઓનું અનુકરણ કરો છો. શાંતિનો જમાનો છે ત્યારે કોઈ પણ માણસનું જીવન અપવાદને બાદ કરતા, પાછું રિપીટ કરું છું, અપવાદને બાદ કરતા 100% વાસ્તવિક નથી. કારણ માણસ વિચારે છે બીજું, કરે છે બીજું અને બોલે છે બીજું. શું કામ? કારણ કે ક્યાંક મુખોટો છે, તો આ મુખોટોને સ્વીકારવા માટે એક ખેલદિલી જોઈએ, એક જીગર જોઈએ, જે આપણામાં નથી પણ આપણા પૂર્વજોમાં હતું. જેના હું 2 એક્ઝામ્પલ આપીશ કે આજે કોઈ પણ રહીશ પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે જાહો જલાલી બતાવે ને એટલે તરત સગાવાલા અને સમાજ એની ટીકા કરશે કે પૈસાનું પાણી કરે છે, દેખાડો કરે છે, સમાજમાં દેખાદેખી વધશે. શું કામ ભાઈ? આ લોકો અત્યારે જાહો જલાલી બતાવે છે, પહેલાના જમાનામાં નહોતું? તો કે હતું. પેલા રાજા રહીશો શું કરતા? તો કે આવા ઠાઠ માઠથી લગ્ન જીવન કરતા. અને ત્યારે આપણા વડીલો ખેલદિલી પૂર્વક એને સ્વીકારતા.
એની સરાહના કરતા. ઇટ્સ ઓકે, એની પાસે છે, આપણી પાસે નથી, અકળાવાનું નહીં. બીજી વસ્તુ, તમારા જ ઘરમાં તમારી નજર સામે કેટલું ખોટું થતું હોય, દંભ અને દેખાડો થતો જ હોય છે, પણ ત્યારે આપણે આંખ આડા કાન કરીએ છીએ. શું કામ? તો કે ઘરમાં શાંતિ જોઈએ છે. અરે યાર, સમાજમાંય શાંતિ જોઈએ છે. કકડાટ બંધ કરો ને, રોકકડ બંધ કરો ને. જમાનો બદલી ગયો, જનરેશન બગડી ગઈ. નથી જમાનો બદલો, નથી જનરેશન બગડી. હા, થોડુંક પરિવર્તન આવ્યું છે, અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો દરેક સમજદાર વ્યક્તિએ આ પરિવર્તનને સ્વીકારવું ને, એ એક સહજ અને સાહજિક છે. માટે વાગે એવું નાચો ને, મજા આવશે. શું કામ ખોટી રોકકડ કરો છો? નમસ્તે, ઓલ ઓવર નમસ્તે. હવે વૈશાલીબેન કે દેખાડો દમ, પણ આમાં દંભ જ છે. રિયલ લાઈફમાં તો દમ છે જ, એ તો ખબર જ છે ને. હા, એટલે તો રીલ લાઈફ અપનાવી પડે ને આપણે. રીલ લાઈફ લોકોની છુપાયેલી પ્રતિભા બહાર લાવી શકે છે. રીલ લાઈફ એડવાન્સ છે. એ તમને જે ખ્યાલ જ ન હોય એ આપણે એડવાન્સમાં આપણે જોઈ શકીએ છીએ. જો આત્મવિશ્વાસતાને શક્તિ પણ એમાં જ છુપાયેલી છે કે આપણે રીલ લાઈફમાં ગમે તેવું હોય, પણ આપણે રીલ લાઈફ આપણે જોવી ગમે છે. એ રિયલ લાઈફ વાળા નહીં ગમે છે એવું નથી કે નથી ગમતું. રીલ લાઈફ એને અપનાવે પણ છે, અને રીલ દ્વારા લોકો પોતાની વાત દુનિયા સુધી પહોંચાડી શકે છે, પ્રેરણા આપી શકે છે, અને રોજગારના નવા રસ્તા પણ ખોલી શકે છે. રોજગાર પણ તમને રીલ લાઈફમાંથી મળે. અત્યારે આપણે ગૂગલ પે કરીએ, ફોન પે કરીએ, એટલે આપણે કેશ લઈ નહીં જઈ શકીએ તો ચાલશે, કેમ કે ચોરીના બનાવ બને છે. મોદીજીએ સારી જ વાત કીધી છે. આ ચોરી માટે થઈને ગૂગલ પે, ફોન પે અપનાવી રીલ દ્વારા તમને ખ્યાલ આવે છે. એગ્રી કેશ કોણ લાવ્યા છે એટલા બધા? ચાલો 5000 આમાં ભરવા છે, 5000 તમે ગૂગલ પે કરશો કે ફોન પે કરશો? અસ્તુ. છેલ્લા એકાદ કલાકથી જુદા વિષયની અલગ અલગ વાત આમ જોઈએ તો કોઈ પણ ચર્ચા છે એનો અર્થ જ એ છે કે તમે વર્ષોથી દિવસોથી ભેગી કરેલી મલાઈને તમે મેળવો અને વલોવો, અને પછી એમાંથી માખણ નીકળે. એકચ્યુઅલી આ બેનો અલગ અલગ નહોતી, પણ વલોણું હતી. હા, કે જેમાંથી તમે માખણ લઈને જશો. સમજનારી આટલી સ્ત્રીઓ નીકળી. એક્સપ્રેસિવ થવા માટે છે, હું બાંધવા માટે, કોકનું ખોદવા માટે, બે વાત કોકની પહોંચાડવા માટે, ગોસિપ કરવા માટે મારી જીભનો ઉપયોગ કરું, અને આ જગતમાં થતા વિચારો અને સમસ્યા માટે મારા સ્ત્રીપણાનું અરજ આપીને, મારા હૃદયનું થોડુંક ટચ આપીને હું બોલતી થાવ, વિચારતી થાવ, એ આ યુગની સ્ત્રી માટે બહુ જ જરૂરી છે. હું ઈચ્છા અને અપેક્ષા રાખું કે આવતા દિવસોમાં જ્યારે નિશાબેન કે આમાંની કોઈ પણ સખી મંડળની સ્ત્રીઓ આવી કોમ્પિટિશન કરે, ત્યારે ઓડિયન્સ સ્ટેજ ઉપર હોય અને વક્તા છે એ સામેની સાઈડ હોય એવી સ્ત્રીની કલ્પના મને વધુ છે. ધન્યવાદ. અહીંયા આવેલી તમામ સ્ત્રીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને વંદન.